क्वेश्चन नंबर 6 नीचेना प्रश्नों जवाब लखो। पहलू है 60 सेमी लंबाई 50 सेमी पहोळाई और 20 सेमी ऊंचाईनी 10 सूटकेसना कापड़ना कवर बनावा छे तो 80 सेमी पन्नानु केटलू कापड़ जोईए। अहीं आपने ध्यान राखवानुं छे कि अहीं एल बराबर केटला आपेलू छे 60 सेमी आप्युं छे अने बी बराबर पहोळाई एटले बी बराबर केटला आप्युं छे 50 सेमी आप्युं छे बराबर अने ऊंचाई एटले कि 20 सेमी आप्युं छे। ओके, सौथी पहला आपणे शोधवानुं छे लंब घननुं पृष्ठफळ बराबर। तो लंब घननुं पृष्ठफळ शुं थाय छे 2LV + BH + LH HL पण लखी शकाय। ओके, अहीं आपणे शुं करवानुं छे 2L एटले कि 60 गुणिया B बराबर 50 आपेलू छे, पछी प्लस छे तो प्लस B बराबर 50 आपेलू छे अने H बराबर 20 आपेलू छे। L बराबर 60 आपेलू छे अने H बराबर केटला आप्युं छे 20 आप्युं छे। ओके, 2 ની જગ્યાએ 2 6 पंजा 30 અને 1 0 અને 2 0 એટલે 2 0 અહીંયા મૂકી દો। 5 2 10 થયા અને 1 અને 2 0 મૂકી દો અહીંયા। 6 2 12 થાય છે, 1 0 2 0 થઈ ગયા। ઓકે, 2 ની જગ્યાએ 2 હવે કેટલા થયા 3 અને 1 4000 4000 5000 5200 થાય છે, 5200 થાય છે બરાબર। ગુણાકાર કરીએ तो 0 ना 0 0 ना 0 2 2 4 અને 2 पंजा 10 કેટલા થાય છે 10400 સેમીની 2 ઘાત થાય છે। સેમીની કેટલી ઘાત થાય છે 2 ઘાત। ઓકે, હવે આપણે જોઈએ અહીંયા કે 10 सूटकेस માટે એટલે કે 10નું ગુણાકાર આનાથી કરીએ તો 10 ગુણાકારમાં 10400 बराबर केटला थाय छे 10400 सॉरी केटला थशे अहींया 1,04,000 थशे 1,04,000 थशे बराबर। 1,04,000 सेमीनी 2 घात। पछी आपणे पन्नानुं कापड़ जोईए, केटला कापड़ जोईए ए आपणे शोधीए। तो आ जे छे 1,04,000 भागाकार में अहींया कीधुं छे ने 80 सेमी पन्नानुं केटलुं कापड़ जोईए तो अहींया 80 थी भागाकार करवुं पड़शे। 1 0 थी 1 0 उडाई नाखो। अहींया 8 एका 8 थाय छे, केटला बधे छे 2 अने 24 थई जाय। 8 तरी 24। ओके, अने 2 0 बध्या छे, 2 0 उतारी नाखो तो आपणे थयुं अहींया आ आव्युं छे सेमी में। ओके, अने अहींया शुं करवानुं छे 1300 जे छे एमांथी भागाकार करीए 100 थी तो आ मीटर में फेरवाई जाए बराबर। तो 2 0 थी 2 0 उडाई नाखो एटले 13 मीटर थाय छे। आ आपणुं आंसर आई गयुं छे। बीजो जोईए। अहींया आपेलुं छे एक समलंब आकारनुं खेतरनुं क्षेत्रफळ 480 मीटरनी 2 घात छे। आ खेतरनी समांतर बाजू वच्चेनुं लंब अंतर 15 मीटर छे। आ लंब अंतर छे केटला छे 15 मीटर अने समांतर बाजुओमांथी एक बाजुनी लंबाई 20 मीटर छे। आ एनी 20 मीटर छे तो बीजी बाजुनी लंबाई शोधवानी छे। तो आपणे लखीए अहींया समांतर समलंब खेतरनुं क्षेत्रफळ बराबर 1/2 गुणिया H बराबर। एटले कि H एटले कि आ लंब अंतर छे ने 15 सेमी ए H छे अने बीजो 2 समांतर बाजुओना सरवाळो। ओके, सरवाळो એટલે કે 1/2 H बराबर आ 15 છે અને 2 बाजू जे છે એને 1 तो 20 છે। आ આપણને ખબર નથી એટલે એને x ધારી લેવાનું એટલે આપણે અહીંયા x લખી લીધું છે।
છેદફળ આપેલું છે 480, તો આપણે લખીએ 480, પછી 480, આ બે સંખ્યા આ બાજુ આવશે તો જે નીચે છે એ ઉપર થઈ જાય, બરાબર, અને જે ઉપર છે એ અહીંયા નીચે આવી જાય છે. અહીંયા 20 + x થયું. ઓકે, હવે શું કરવાનું છે? 15થી ભાગે, 15 તરી 45 થાય છે, 3 વધે 15 દુ 30, બરાબર, આપી નાખ્યું છે. અહીંયા 32 દુ 64 થાય છે, બરાબર. આ 20 છે ને આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય, બરાબર x. એટલે x બરાબર આપણી પાસે આવે છે 44 મીટર. કેટલા આવે છે? 44 મીટર આવે છે. તો અહીંયા લખીએ બીજી બાજુની લંબાઈ 44 મીટર થાય, બરાબર. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં બુકનું સોલ્યુશન આપેલું છે અને સ્વાધ્યાય પોથીનું આપેલું છે હિન્દી અને ગણિતની, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. હવે લાઇક કરીને ત્યારે તમે હાઇપનું બટન દેખાય છે તો તમે હાઇપ કરી નાખો, જેથી આ અમે પોઈન્ટ આપો છો એનાથી મોટિવેશન અમને મળે છે, એટલા માટે લાઇક કરીને હાઇપ પણ કરી નાખો. શેર કરવાનું હોય તો કરી નાખો. ઓકે, હવે ત્રીજો જોઈએ. ત્રીજામાં શું આપેલું છે? સમલંબ આકારનું એક ખેતરની સમાંતર બાજુઓના માપ 72 મીટર અને 28 મીટર છે. આ ઉપરના જેમ 2 છે, એટલે આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર જે છે 50 મીટર છે. આ ખેતરનું સમથળ કરવાનો ખર્ચ નો દર ચોરસ મીટર ₹4 લેખે કેટલા થાય છે એ આપણે અહીંયા જોઈએ, બરાબર. તો અહીં સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણાકારમાં 2 સમાંતર બાજુઓના સરવાળો. ઓકે, હવે છે 1/2 અને h એટલે કે લંબ અંતર આપેલું છે 50, એટલે 50 ગુણાકારમાં 2 સમાંતર બાજુઓનો સરવાળો. તો 2 સમાંતર બાજુ આપેલી છે આ 72 + 28 મીટર આપેલું છે. 1/2 50 ગુણાકારમાં 8 અને 2 10 થાય છે, બધી 1 અને 2 3 થાય, 3 અને અહીંયા 3 અને 7 10 થઈ જાય છે. આ ઉડાવી નાખો, કેટલા થાય છે? 25. 25 ગુણ્યા 100 કરીએ તો 2500 આવે છે. 2500 મીટરની 2 ઘાત થાય છે છેદફળ શોધવાનું હોય ત્યારે. ઓકે, હવે છે આપણી પાસે ખર્ચો આપેલું છે, તો આપણે લખીએ અહીંયા કે 1 ચોરસ મીટરનો ખર્ચ બરાબર ₹4. તો આપણી પાસે કેટલા છે? 2500. આ 2 ઘાતનું મતલબ શું થાય છે? ચોરસ થાય છે. ઓકે, ચોરસ મીટરનો ખર્ચ બરાબર કેટલા થાય છે? આનો ગુણાકાર 4થી કરીએ તો 2500 ગુણ્યા 4, 2500 થાય છે. ઓકે, 2 0 ના 2 0, કેટલા થયા? ₹10,000 થાય છે. ઓકે, તો આપણને લખવાનું તો લખીએ કે અહીંયા ખેતર સમતળ કરવાનો ખર્ચ છે કેટલો થાય છે. ઓકે, તો આમ ખેતર સમતળ કરવાનો ખર્ચ ₹10,000 થાય. ઓકે, હવે છે આપણી પાસે આ ચોથામાં શું કરવાનું છે? તો
અહીંયા આપેલું છે ચતુષ્કોણ ABCD માં BD કર્ણ છે, આ BD કર્ણ છે. ઓકે, AM લંબ છે, આ AM લંબ આપેલું છે, AM લંબ BD રેખાખંડ. ઓકે, AM જે છે BD ઉપર લંબ છે અને CN એટલે CN લંબ BD ઉપર છે. એ પણ જો BD બરાબર 40 એટલે આ અહીંયાથી અહીંયા સુધીનું માપ કેટલું છે 40 છે. AM એટલે આ AM બરાબર 20 આપેલું છે, CN બરાબર 15 આપેલું છે. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, આ આખું શોધવાનું છે પણ આપણી પાસે આ ચતુષ્કોણનું સૂત્ર નથી પણ ત્રિકોણના છે. એટલે બે ત્રિકોણ જે છે, આ ઉપરનું ત્રિકોણ અને નીચેનું ત્રિકોણ, એનું આપણે ક્ષેત્રફળ શોધીને સરવાળો કરીએ તો આપણને આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય છે. એટલા માટે આપણે લખીએ અહીંયા કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ CBD નું ક્ષેત્રફળ. બરાબર, આ છે ABD અને અહીંયા છે CBD. બરાબર, આનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર શું થાય છે? 1/2 ગુણાકારમાં પાયો ગુણાકારમાં ભેદ. ઓકે, પ્લસ 1/2 અને પાયો ગુણાકારમાં ભેદ. ઓકે, અહીંયા 1/2 આ ત્રિકોણ ABD છે, એમાં જોઈએ પાયો જે છે BD છે. ઓકે, તો આપણે લખવાનું હોય તો લખી શકો તમે BD ગુણાકારમાં અને લંબ જે છે AM છે પ્લસ 1/2 અને CBDમાં શું છે તો એ જે છે અહીં જે પાયો છે BD છે. ઓકે, BD અને ભેદ જે છે એ CN છે, CN. હવે કિંમત મૂકવાનું હોય તો કિંમત મૂકો, આ લાઈન ન લખો તો પણ ચાલશે. ઓકે, 1/2 BD બરાબર કેટલા છે 40, AM કેટલું છે 20. ઓકે, અહીંયા આપેલું છે અને 1/2 BD આપેલું છે 40 અને CN કેટલું આપેલું છે 15. ઓકે, 2થી ભાગાકાર કરશો તો કેટલા આવે છે 20. અહીંયા 2થી ભાગાકાર કરશો તો 20. હવે 20 × 20 કરીએ તો કેટલા થાય છે 400. 20 × 15 કરીએ તો 300 થાય છે. સરવાળો કરીએ તો કેટલા થાય છે 700 એકમની 2 ઘાત થાય છે. ઓકે, તો લખીએ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 700 એકમની 2 ઘાત થાય છે. આગળ જોઈએ પ્રવૃત્તિઓ. તો અહીંયા જોઈએ આ પ્રવૃત્તિઓ છે. બરાબર, એક લંબઘન આકારનો ઓરડાની લંબાઈ 12 મીટર, પહોળાઈ 8 મીટર અને ઊંચાઈ 5 મીટર છે. આ ઓરડાની અંદરની છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટરના ₹10 લેખે કેટલા થાય છે એ આપણે અહીંયા શોધવાનું છે. અહીંયા L બરાબર આપેલું છે 12 મીટર. ઓકે, B બરાબર કેટલા આપેલું છે 8 મીટર એટલે પહોળાઈ બરાબર 8 મીટર આપેલી છે અને H બરાબર કેટલા આપેલું છે ઊંચાઈ H એટલે ઊંચાઈ 5 મીટર આપેલું છે. ઓકે, હવે અહીંયા શોધવાનું છે આપણે લંબઘનનું પૃષ્ઠફળ માઇનસ ઓરડાની છત. ઓકે, અહીંયા કીધું છે ઓરડાને અંદરથી છત સાથે રંગવાનો ભાવ છે આપણી પાસે. તો જે છે અહીંયા ઓરડાની છત નથી, જમીન આવશે કેમ કે છત તો રંગવાની છે ને. તો આપણી પાસે 4 દિવાળો છે. બરાબર, આખા રૂમની જે છે કેટલા દિવાળો હોય છે 4 દિવાળો, છત અને જમીન. બરાબર, છત તો રંગવાની છે. બરાબર, એટલે આપણે જે ક્ષેત્રફળ કાઢવાનું છે ને લંબઘનનું ક્ષેત્રફળ એ છે આખું
રૂમના આખા રૂમમાં 4 દીવાલ અને ઉપર અને નીચે 6 દીવાલ હોય છે, આવી રીતે શોધવાનું હોય છે. પણ જમીન તો રંગવાની નથી, એટલા માટે જમીનને માઇનસ કરવું પડશે. બરાબર. આનું સૂત્ર શું થાય છે? 2LV પ્લસ BH પ્લસ LH થાય છે. અને જે ઓરડાની જમીન છે એ છે બરાબર ચતુષ્કોણ આકારની. એનું જે સૂત્ર થાય છે એ થાય છે ચોરસ હોય છે, ચોરસની જેમ. તો ચોરસનું ક્ષેત્રફળ હોય છે L ગુણ્યા B, એટલે એને માઇનસ કરવું પડશે. અહીંયા 2L બરાબર કેટલા આપેલું છે? 12 અને B બરાબર 8 પ્લસ B બરાબર 8 અને H બરાબર 5. બરાબર. પછી આ L બરાબર કેટલું આપેલું છે? 12 અને H બરાબર 5 માઇનસ L બરાબર આપેલું છે 12 અને B બરાબર 8. ઓકે. 2ની જગ્યાએ 2, 12 અઠ્ઠા 96 થાય છે, 8 પંજા 40 અને 12 પંજા 60 થાય છે. બરાબર. 12 અઠ્ઠા 96 થાય છે અહીંયા. પછી 2ની જગ્યાએ 2, 60 અને 40 100, 100 અને 196 થયા, માઇનસ 96. બરાબર. 2થી ગુણાકાર કરી 2 છંગ 12. ઓકે. 2 નું 18, 18 અને 1 19, 2 એકા 2, 2 અને 1 3, 392 માઇનસ 96. આમાંથી આ માઇનસ કરીએ તો કેટલા થાય છે? 296 થાય છે. ઓકે. સેમીની મીટરની વેગ ઘાત. ઓકે. હવે શોધવાનું છે આપણે રૂપિયામાં. શું શોધવાનું છે? બરાબર. 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ કેટલા થાય છે? 10 રૂપિયા 10. તો આપણી પાસે કેટલા છે? 296 મીટર એટલે બે ઘાત. અને આ મીટરની બે ઘાતને શું લખી શકાય? ચોરસ મીટર. રંગવાનો ખર્ચ બરાબર અહીંયા લખીએ કેટલા થાય છે? આ 296 ગુણાકારમાં 10 કેટલા થાય છે? રૂપિયા 2960 થાય છે. કેટલા થાય છે? 2960 રૂપિયા થાય છે. ઓકે. હવે બીજી જોઈએ. એક નળાકારની ત્રિજ્યા 7 સેમી અને કુલ પૃષ્ઠફળ 880 સેમી છે, તો નળાકારની ઊંચાઈ શોધો. અહીંયા આપેલું છે આપણી પાસે. શું આપેલું છે? અહીંયા જે આપેલું છે એ છે કે R બરાબર આપેલું છે 7 સેમી. ઓકે. અને અહીંયા લખીએ નળાકારની કુલ પૃષ્ઠફળ બરાબર કેટલા આપેલું છે? 880 આપેલું છે સેમીની બે ઘાત. ઓકે. એનું સૂત્ર શું થાય છે? 2πr r પ્લસ s થાય છે. બરાબર 880. પછી 2ની જગ્યાએ 2 અને પાઈની જગ્યાએ 22 ભાગ્યાકારમાં 7, આરની જગ્યાએ 7 આપેલું છે. અહીંયા 7 પ્લસ h આપણને શોધવાનું છે 880. બરાબર. આ 7થી 7 ઉડી ગયા. આ અહીંયા આવી જશે 44. ઓકે. 44 7 પ્લસ h બરાબર 880. પછી અહીંયા 7 પ્લસ h બરાબર 880 ભાગાકારમાં 44 આવી જશે. પછી 7 પ્લસ h બરાબર ભાગાકાર 44 દુ 88 થાય છે, એટલે 20 થાય છે અહીંયા. ઓકે. પછી આપણે લખીએ h બરાબર કેટલા? અહીંયા 20 છે. આ પહેલી બાજુ જશે એટલે માઇનસનું થઈ જાય, એટલે h બરાબર આપણી પાસે આવે છે 20માંથી 7 બાદ કરીએ તો 13 આવે છે. બરાબર. તો આપણે લખીએ નળાકારની ઊંચાઈ 13 સેમી થાય. ઓકે. બરાબર. હવે છે આપણી પાસે ત્રીજો જોઈએ. એક મહેલમાં
24 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા 28 સેમી અને ઊંચાઈ 4 મીટરની છે અને ₹8 પ્રતિ ચોરસ મીટરની ભાવથી બધા સ્તંભોની વક્ષસપાટી રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય છે? R બરાબર શું આપ્યું છે? 28 સેમી આપ્યું છે. ઓકે, આ જે છે સેમીમાં, આ મીટરમાં આપ્યું છે. તો એને મીટરમાં કરવાનું હોય તો 28 ભાગાકારમાં 100 કરી નાખો એટલે આ થઈ ગયું મીટરમાં. ઓકે, અને H બરાબર કેટલા આપેલું છે? 4 મીટર આપ્યું છે. ઓકે, હવે આપણે શોધવાનું છે અહીંયા નળાકારની વક્ર સપાટી બરાબરનું ક્ષેત્રફળ બરાબર 2πRh. 2 ની જગ્યાએ 2, પાઈ બરાબર 22/7, R બરાબર કેટલા આપ્યું છે? 28 આપ્યું છે. H બરાબર 4 આપ્યું. 4 × 28 થાય છે. અહીંયા 100 લખવા રહી ગયું છે. અહીંયા 100 લખો તમે. હવે અહીંયા જોઈએ, આ 7 થી 7 ઉડાવી નાખ્યા છે, બરાબર. 7 22 દુ 44 થયા, 44 અને 416 થયા. ભાગાકારમાં કેટલા છે? 100 છે. ઓકે, તો આપણે અહીંયા કરીએ. 22 16 ચોક 64 થાય છે, બધી 6 અને 16 ચોક 64 અને 6 70 થાય છે, એટલે 704 આવ્યા. ભાગાકારમાં 100. ઓકે, ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? આપણી પાસે 7.04 સેમીની 2 ઘાત થાય છે, ચોરસ મીટર થાય છે, ચોરસ મીટર. ઓકે, એના પછી આપણે અહીંયા જોઈએ 24 સ્તંભનો ક્ષેત્રફળ બરાબર. તો જે છે આ 7.04 છે, એમાં 24થી ગુણાકાર કરવું પડશે, ત્યારે 24 સ્તંભોનું ક્ષેત્રફળ મળશે. તો આપણે ગુણાકાર કરીએ કેટલા થાય છે? 168.96 મીટરની 2 ઘાત, એટલે ચોરસ મીટર થાય છે. ઓકે, હવે આપણી પાસે 1 મીટરનો ખર્ચો આપ્યું છે ₹8. આપણે શોધવાનું છે. આપણે લખીએ 1 ચોરસ મીટરનો ખર્ચ એટલે ₹8. આપણી પાસે કેટલા છે? 168.96 ચોરસ મીટર, મીટરની 2 ઘાત પણ લખી શકો શોર્ટકટમાં, નો ખર્ચ બરાબર, એટલે 168.96 ગુણાકારમાં 8 બરાબર કેટલા થાય છે? 1351 કેટલા થાય છે? ₹68 થાય. ઓકે, તમારે આ લાઈન ન લખો તો પણ ચાલી જશે. ઓકે, હવે આપણે આગળ જોવાનું છે. તમને આ પેન ખરીદવાનું હોય તો તમે ખરીદી શકો છો. ખૂબ જ સારું પેન છે, રાઇટિંગ વધારે સારી આવે છે. આ ત્રિકોણના લીધે આની ગ્રીપ જે છે એને શાનદાર થઈ જાય છે. રબરની જેમ આ ગ્રીપ આપેલી છે, જેથી શું થઈ છે? પકડવામાં સારું લાગે છે અને લખવામાં, સ્પીડમાં લખવામાં આ પેન ખૂબ જ ઉપયોગી છે. ઓકે, તો તમે એને ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો, બરાબર. ફ્લેયરનું SRX છે, ડિસ્ક્રિપ્શનમાં જઈને ખરીદી શકો છો, અને વિડીયોને નીચે પણ છે લિંક, ત્યાંથી પણ ખરીદી શકો છો. એટલે હવે આગળ જોઈએ. અહીંયા છે આપણી પાસે ચોથું છે, એક નળાકાર પાયાનો વ્યાસ 140 સેમી છે. જો આ નળાકારનું ઘનફળ 1.54 મીટરની 3 ઘાત હોય તો નળાકારની ઊંચાઈ શોધો. તો અહીંયા આપણી પાસે શું આપેલું છે? વ્યાસ આપેલું છે. વ્યાસ બરાબર કેટલા આપેલું છે? 140 cm આપ્યું છે. R શોધવાનું હોય તો વ્યાસ ભાગ્યા કેટલા થાય છે? 2. ઓકે, એટલે 140 ભાગાકારમાં 2, 70 cm થાય છે, બરાબર. પણ અહીંયા આન્સર તો મીટરમાં આપેલું છે, તેને મીટરમાં ફેરવાનું હોય ત્યારે શું કરવાનું હોય છે? 70 ભાગાકારમાં 100, આ મીટરમાં થઈ ગયું. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આનું શું છે? નળાકારનું ઘનફળ. નળાકારનું
ઘનફળ બરાબર શું થાય છે 1.54 મીટરની 3 ઘાત છે। તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય છે πr²h બરાબર। અહીંયા 154 લખીએ અને નીચે 1 લખીને પોઈન્ટની પાછળ કેટલા અંકો છે 2 એટલા માટે 2 0 મૂકો। ઓકે થઈ ગયું બરાબર। હવે મીટરની 3 ઘાત ઓકે। તો હવે જોઈએ અહીંયા પાઈ બરાબર કેટલા છે 22/7 ઓકે। આરની જગ્યાએ આપણે મૂકવાનું છે અહીંયા 70/100 કેટલી વખત 2 વખત કેમ કે 2 ઘાત છે ને એટલા માટે 70/100 ગુણાકારમાં h બરાબર કેટલા આપેલું છે આપેલું નથી। પછી અહીંયા આપેલું છે 154/100 મીટરની 3 ઘાત ઓકે। હવે શોધવાનું છે આપણી પાસે h અહીંયા આપેલું છે 154/100। હવે જે નીચે સંખ્યા છે એ ઉપર આવી જશે। આ 100 2 વખત છે એટલે 2 વખત ઉપર લખી કાઢો। પછી અહીંયા શું આપેલું છે 22 પછી અહીંયા આપેલું છે 70 પછી અહીંયા આપેલું છે 70 ઓકે। આ 100થી આ 100 ઉડાવી નાખ્યા છે। આ 2 0થી આ 2 0 ઉડાવી નાખ્યા છે ઓકે। 22 સત્તા કેટલા થાય છે 54 અને 7 એકા 7 7 એકા 7 1 એકા 1 એટલે h બરાબર કેટલા આવ્યા છે 1 મીટર આવ્યું છે ઓકે। h બરાબર કેટલા આવ્યા છે 1 મીટર ઓકે। હવે આપણે જોઈએ છેલ્લું તો એક લંબઘન બોક્સનું માપ 50 સેમી 40 સેમી અને 30 સેમી છે। આ બોક્સમાં 5 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય। તો આપણે શોધીએ અહીંયા સમઘનની સંખ્યા શોધવાની છે બરાબર। જે છે લંબઘન ઉપર આવી જશે લંબ કેમ કે લંબઘનમાં શું કરવાનું છે જે છે બોક્સ જે છે 5 સેમી લંબાઈનું એને ગોઠવાનું છે। તો લંબઘન છે લંબઘનનું ઘનફળ છેદમાં આની લંબાઈ આપેલી છે બીજી વસ્તુ કોઈ આપેલી નથી એટલે આ સમઘન થશે। તો સમઘનનું ઘનફળ ઓકે। તો આનું સૂત્ર શું થાય છે L ગુણ્યા B ગુણ્યા H અને આનું શું થાય છે L ગુણ્યા L ગુણ્યા L એટલે Lની 3 ઘાત। અહીંયા L બરાબર આપેલું છે 50 અને B બરાબર આપેલું છે 40 અને H બરાબર આપેલું છે 30 ભાગાકારમાં L બરાબર એટલે 5 3 વખત લખવું પડશે 5 ઓકે। ઉડાવી નાખો 5નું ઘડિયા 10 વખત એટલે થઈ ગઈ 50। 5નું ઘડિયા કેટલા વખત 8 વખત 5નું ઘડિયા કેટલા વખત 6 વખત ઓકે। 8 છંગ 48 અને 10થી ગુણાકાર કરીએ 48માં તો આ 480 થાય છે ઓકે। કેટલા થાય છે 480। તો આપણે લખીએ આ બોક્સમાં આમ આ બોક્સમાં 5 સેમી લંબાઈના 480 સમઘન ગોઠવી શકાય ઓકે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ જય ભારત વંદે માતરમ।